ભવની વાત કરે છે એમાં મને ટપા નથી પડતા. ભવની વાત એ આખી અલગ છે. પણ હોનાની કિંમત કોઈથી ઘટે નહીં. સત્યના રાહ ઉપર કસોટી તો આવવાની. પણ તમને અને મને જીવન મળ્યું છે, એ જીવનની જો તમને મને ખબર ન પડતી હોય તો સમજી લેજો કે આપણો ફોકટ ભેરો હોય. બાકી તો જાનવરની ખબર પડે કે આ ઘર મારું છે. જાનવર આપણું, જાનવર આપણી ડેલી આવે, બીજાની ડેલી તો જાનવરે નથી જતું. એટલી ખબર તો જાનવર નહીં પડે. પંખીને ખબર પડે કે આજે મારા માળે વીવ જવાય, એટલી તો પંખીને ખબર પડે. જીવન બાપુ એવું નથી. આ માણસનો એક જ અવતાર એવો છે કે આમાં તમે કંઈક કરી શકો. 84 લાખ યોની છે ને, એમાં પૈસાની માયાની જરૂર માણા સિવાય કોઈ જ નથી બાપુ. કૂતરા, કાગડા, ભેંસો, ભૂંડા કોઈને કાંઈ જોતું જ નથી. ઈશ્વર મારો નાથ કેડીથી હાથી સુધી બધાયના પેટ ભરી દે છે. કોઈ ભૂખ્યું રહેતું નથી અને માણાનું ભરાતું નથી. તમારો મારો સત્ય દાખલો છે તમારી મારી સામે. હું મનાવણો છું તમારી હારવાર. આપણે કઈ વેરાક લાગી ગયું એવું કઈ છે નહીં. અમે કાલ 4 વાગે ફરી ગયા હતા પૂછવા. કહેવાનો મારો મીનિંગ હું છે, પણ આમાંથી કઈક મહાપુરુષો કહે છે, એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ 24 કલાકમાં કઈક કરજો, બાકી મરી જવાનું છે વાત બાકી. આપણે ગયા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તો જીવા ન કહેવાય. પ્રેમની વાત મારો કહેવાનો અર્થ એ છે કે પ્રેમને વાતા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત તો પછી ભગવા બેરી ભૂદરા. એક જાનવર હોય, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય કે બળદ હોય, એને પ્રેમ આપ્યો હોય તો એના ખોડિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે. આટલી હાન તો જાનવરને છે ભલામાં. હગા માવતરને મારતા હોય ને હગા છોકરા વ્યા જાય તો આપણે એમ થાય કે આના કરતા બળદીઓ બનાવ્યો હોત તો સારું નહોતું. વિચાર કરજો. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય ને ભલામણ. કૂતરું તમને ઓળખતું નથી, જગત શું ઓળખે? એમ પ્રેમની વાત. પ્રેમ 18 નો એક મંત્ર છે. પ્રેમ આ જેટલા મહાપુરુષોને બાપુ પ્રેમની ઈશ્વરની અનુભૂતિ થઈ ને એ પ્રેમથી થઈ છે. કોઈ રૂપિયા ખવડાવીને ભગવાન મેળવ્યા જ નથી. પ્રેમથી બાપુ બધે ઈશ્વરને તમારા મારા ઘરે. મને એમ થાય કે અત્યારે લ્યો ઘટે છે. હું આપણા ગઢાએ કંઈક ફોન કર્યું છે કે આવા મકાન આપણા ગઢાએ ભાડ્યા હતા. આમ દામ ને ઠામ છે, પણ હવે તમને કહું, મને તમને કોઈ સંતોષ જેવો શેઢો જ નથી. હજી લઈ લો હજી. મને એમ થાય અમુક તો શેલી અવસ્થા બધી ઢળ ને ઢળ જ કરે. મને એમ થાય કે આ તમે ભેગું કે કરો છો ખાશો છે ભેગું કરી કરીને વાપરવાનું જ બીજા ને. ટાણું આવે તે પાછું વળતા ન આવડે. ભલે બેન ખબર પડે શેઠો આવે હવે પાછું વળી જવાય. અમુક ખાઈડમાં જાય ત્યાં સુધી પાછા જ નથી વળતા. જીવન બાપુ એવું નોર્મલ નથી. એટલે જ મહાપુરુષોએ કીધું છે કે ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર રોપશે અમર બીજક હાથ લાગ્યો એટલે કાળ કેમ. સવારામ બાપા કાલ અવાજની વાત ભલામણા. આ પીપળી તમે જો જતવાડનું પીપળી કહેવાય, એના બદલે સવા ભગતનું પીપળી આખું નામ ફેરવી નાખ્યું. નકર અહીંયા બધા જેવા રહે છે બધાને ખબર છે. ભક્તિનો બાપુ કરંટ હોય, પાવર હોય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો મધદરિયામાં પહોંચ્યા ને લોડ મીડ્યા ચડવા પછી નક્કી થયું ભજનનો પાવર તો કઈક જુદો છે. આપણે તલવારથી આ પતે એવું નથી. ભજન બાપુ ભજન આખી જુદી બાબત છે. એમ ભજન સમજાય એવી વાત જ નથી. આની માટે સદગુરુ જોવે, માથે એવો ધણી જોવે. એમનામાં નો સમજાય, ખોટી વાત. એક વાણી કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. એટલે વહાનો ભાગી નાખે કો. પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં. આવું હોય જો અમે કહી છીએ હોય. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું હું કામ લગાડ્યું છે? અને એવડું મોટું હાથીનું માથું માણસના શરીર માથે ફિટ થાય તમને કેમ લાગે? છે સાચું, 100% સાચું છે. આપણને નથી સમજાતું. શું કામ? માથે ધણી જ નથી એટલે નથી સમજાતું. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી બાપુ. બાયું ચડાવવાનો ધંધો જ નથી. આમાં તો હોંસરી ઉતરે વાયલા પડાળ વિયા જાય તારે સમજાય. શબ્દની જ્યાં સુધી ચોટ ન લાગે ત્યાં સુધી તમે વિચાર કરજો. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરીનો તમને એક દાખલો આપું કે પિંગલા વગર બાપુ 1 મિનિટ નહોતો રહી શકતો. અને પિંગલાને માં કીધી જેનું પરિવર્તન કેવડું હોય છે. પિંગલા વગર એની પત્ની વગર બાપુ રહી નહોતો શકતો.
અને એના સદગુરુ એમ કે તારા બૈરાને તું માં કહીને આવે પછી મેળ પડે, અમારે ભેગું એમ નામ ન પતે. આ કેવડી વાત કહેવાય. અને કેવી રીતે કીધું છે? જો એક પ્રેમની વસ્તુ હોય, એના બૈરા વગેરે રહી ન તો એને માં કીધી છે, તો એનું પરિવર્તન શું હશે? એના સદગુરુ મહારાજે કેવડું મોટું બાપુ એની માથે કૃપા કરી છે. એવું હાવ બાપુ એવી વાત નથી. તમે વિચાર કરો, સવારામ બાપાએ બજાણાની બજારમાં વાણી કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેઠે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે, શેટે શેટે આદર તો અંતરમાં રહેશે, બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાં ઘરે ઉતાતા તોય વાગી ગયો ને હાજર હતા એને કઈ નક્કી ન થયું. આ તો વાગવાનું હોય એને જ વાગે બાપુ. આમાં ઉતરે જેની વેદના હોય એને સમજાય. બાકી ડોક્ટર પાટો બાંધતો ન ખબર હોય કે આના પગની પીડા જેટલી છે. એ તો જેને વાગ્યું હોય ને ખબર હોય. એમ વાગતું જ નથી. ને મને એમ થાય કે વરસાદ થાય, વરસાદ આમ 2 કિલોમીટર 5 કિલોમીટર સુધી એક તળો હોય ને, પણ એમાંથી આપણે કેટલો લેવો છે એ તો આપણે જોવાનું હોય ને. ગલાસ મૂકો ગલાસ જેટલું આવે, ડોલ મૂકો ડોલ જેટલું આવે, માટલું મૂકો માટલા જેટલું આવે. કોકા ભાઈ ગયા હું તું મૂકે કોરે કોરું રહે. વરસાદ તો પડવાનો જ છે. તમારે હું મૂકું, તમારે કેવી રીતે મૂકું, કેટલું લેવું છે એ તો તમારે જોવાનું હોય ને ભાઈ. આ ઘણા બધા ભજનમાં આવ્યા હોય તો એમાં એક બે તો અમારી ભૂલ ક્યાં આવે છે હાટું બેઠા હોય. એ દુનિયા છે, દોરંગી દુનિયાના ધોખા શું ધરવાના હોય ભલામાં. પણ ભજન છે એ ભજન છે. મહાપુરુષો એક આત્મો જાય એની પાછળ બાપુ ભજન શું કામ રાખે છે? વિચારવા જેવું છે. અમે હમણાં જે બોલાવી એટલા બધા બેઠા છો, એ કઈ નહોતા બોલ્યા. હા, તમને ખોટું લાગશે અમુક મારી વાતો, પણ નથી બોલ્યા એ નથી બોલ્યા, પાકી વાત છે. શું કામ ન બોલ્યા? મારી જે હતી ભગવાનની હતી. આપણે એક જો કોક બોલાવે ને જે ન બોલે કીધું દુનિયામાં શું કરી શકવાના તબલામાં. બાકી તો જાનવર પૂજાય છે, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરોનો કૂતરો ને ગધાડો પૂજાય છે, સેવા શેડા ઈડ્યાય છે. આપણને આવું આમદામ ને ઠામ મળ્યું છે તો કોઈ મોઢામાંથી બોલી નથી શકતું. બોલો એક આત્મો ગયો છે. તમે 100 જણા બેઠા છો બાપુ, અમે એક જે બોલાવી 5 જે બોલાવી તો 500 જે થાય ને. નથી લાગતું કે એના ખાતામાં 500 નામ જમા થાય? નથી લાગતું એવું? અમે તમારે જેમ માણસ છીએ, અમને તમારા ગામમાં તમને શરમ લાગે બોલો. અમે તો નાક કાન ઘરે મૂકીને જ આવતા છું ને. જ્યાં જાય અહીંયા કે છે પણ કોઈને કઈ ઉઠતું જ નથી. એટલે મારી ભાષા થોડી કડવી પડે છે ઘણાને, પણ વાંયથી તમે ઘરે જાઓ ને પછી તમને તમારો આત્મો એમ કે વાત 100% સાચી હતી. સત્ય હોય ને સત્ય જ કહેવું પડે. લોટામાં એવું હોનું નાખી દો ને 100 વર્ષ પછી કાઢો તો બાપુ હોનું જ હોય, કોઈ દી લોટું ન થાય. કાટ તો લોટાને લાગે, હોનાને કોઈ દી ન લાગે. સત્ય હોય સત્ય જ હોય. મહાપુરુષો એટલે જ કઈ કઈ મરે. સવારામ બાપાએ છેલ્લે કીધું કે આ કરોડોમાં કોક સમજાય મરવા દો, અમને કાંઈ જોતું જ નથી. વાણી પુરાવો આપે છે તો હજી આપણી આંખ. દેવાય પંડિત હજારો વર્ષ પહેલા બોલ્યા કે આવો સમય આવવાનો છે. બાપ દીકરાને મેળ નહીં હોય, આવું બહુ મેળ નહીં હોય, હારી બહુ હારા ઘરની બહુ લાજુ નહીં કાઢે. કાંઈક બોલી ગયા ધરતી ઉપર હેમર હાલશે, હુનાનગર મોજા લક્ષ્મી લૂંટાય, લોકો તણી નહીં ત્યારે હાડ પડી. અત્યારે બાપુ છોકરો બાપને બોલાવી નથી શકતો. ત્યાં તો બાપુ તમે જોવો તો છોકરા ન કરવાનું કરે. ઈ સમય આ બધા મોટા બેઠા બધાને ખબર આપણા બાપાએ આપણે પરોણે હોર્યા હતા. પરોણે પૂછો તોય નહોતું કહેતું કોઈ કે મારે મરી જવું છે. અત્યારે આપણે એમ કે મોબાઈલ મૂક ભણવાનું કઈ ભણવાનું. ત્યાં તો કેનાલમાં ધૂપકો મારી દે બોલો, આખા ઘરને ધક્કા લગાડી દે. અરે માન બાપ જો તમારું ધ્યાન ન રાખે તો કોણ ગામ ધ્યાન રાખવાનું? માન બાપના શબ્દો જો તમને મગજમાં ન બેસતા હોય તો અપાય કહેવાય. હું તો એમ કહું ભલામાં કાંઈ છે એની વાતમાં મોજ કરો, જીવનમાં મોજ કરે એવો સમય મળ્યો છે. અને હું તો એક જ વાત કરું, મા બાપની સેવા કરો બસ. બીજું કાંઈ હું મંદિરે જતા હોય જાજો કે ના નથી પાડતો ભાઈ, ક્યાં કંઈ જાઓ કે ન જાઓ કાંઈ ફેર ન પડે. કથાયું કરાવો, ભજન કરાવો, આ કરો ને તે કરો, કાંઈ ન કરો કંઈ નહીં. મા બાપના કાળજા ઠારો, જિંદગીમાં કંઈ ન કરવું પડે. આખી દુનિયામાં બાપુ આમ દામ ને ઠામ છે પણ અંદર બધે ભડકા છે. શું કામ? આ વૃદ્ધાશ્રમ ઉભરાવા માંડ્યા. બોલો અહીંયા હમાતા નથી. આપણા ગઢા બળદિયાને ગઢા થાય ને, બળદિયા તો એમ કે આ છોકરા ઘોડે રળી દીધું છે, આને નો માજનમાં મૂકવા જવાય. બેઠા બેઠા ગઢપણ પાડ્યા બળદિયાના. અત્યારે જીવતા જીવ માણા નથી પાલવતા. તમે જુઓ તો માણાના માજન ખોલ્યા. પછી કે શું નડતું હોય છે, શું દોરો દાણા જો પતે મને કહેજો.
અરે નો પતે કોઈ દી, તમે તમારી ફરજ ચૂકી ગયા છો. કહેવાનો મારો અર્થ એ છે બાપુ, મોજ કરો. અને જે કઈ આપડા તો તમે જોવો તો આપડા ગઢ અને બે ટાઈમ રોટલો નથી હારો જડ્યો. અત્યારે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. તોય માણાને કે અમારી માં કઈ છે જ નહીં, અમારી પાસે કઈ છે મરો કઈ ન હોય. શું ભલા માણા જોવે છે? માગણ ને એક બટકું રોટલો આપણે આ દીકરા કાપી નાખ્યા. ઇતિહાસ તો તમે જુઓ, બૈરા આપી દીધા, ઝેર પીધા, જેલમાં ગયા. કોની પાસે વાત કરી ભલા માણા? આ સમય બધું કરે છે. ઘણા એમ નથી કહેતા મેં આને કાઢી દીધો, મેં આમ કર્યું, તે આમ કર્યું. આપણેથી કઈ ન થાય રામ. એ તો સમય હોય ત્યાં સુધી બધું હાલે. અભિમાન એમ કે છે કે મારે કોઈની જરૂર નથી, અને અનુભવ એમ કે છે કે મારે સપની ધોળની જરૂર છે. અભિમાનજીને છે નથી. ઘણા આપણે કહેતા આપણે કોઈની જરૂર નથી, આપણે મરીશ તારે કોણ તને ઉપાડી હાલીને જઈશ? 4 જણા ઉપાડનારા નહીં જોવાય. અનુભવ કે છે કે સપની ધૂળની જરૂર છે, અને અભિમાન કે છે મારે કોઈની જરૂર નથી. આ દેવાયત પંડિતનો દાખલો છે ને. દેવાયત પંડિત ને બાપુ શોભાજી ગુરુ મહારાજનો બાપુ એની કૃપા એવડી મોટી થઈ ગઈ, અને એટલું બધું વિદ્વાન બની ગયા, પંડિત થઈ ગયા. અને પછી જો કે લાંબો ઇતિહાસ પણ ટૂંકામાં કહું, દેવલદે અરે શંકા પડીને અવળું હુજ્યું, દેવલદેવ વ્યાઈ ગયા. પછી ગોતવા નીકળ્યા રથ લઈને 750 સેવક જુનાગઢ મજેવડીના પાદરમાંથી નીકળ્યા, અને રથનો ધરો ભાંગ્યો. જો અભિમાન તો હારાના નથી રહ્યા બાપુ. તમારું મારું આમાં કઈ મોટા હતા, મયપતિ ગજબ હતા, ગંભીર સબળ, જેના શરીર મહાણે દીઠા, મેકરણ કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. હું તો એમ કહું કોકનો ઉપયોગ ન થાય કઈ નહીં, પણ નડો લઈને તોય મારો નાથ નોંધ કરે. ઈ ધરો ભાંગ્યો, અને સેવકોને કીધું કે કયું ગામ છે? કે ઈ મજેવડી. તો કે જાવ ગામમાં કોઈક લુવાર હોય તો હાથી લેતા હો. અને મજેવડીના પાદરમાંથી 2 સેવકો ગયા ધરો લઈ. અને દેવતણકી પોતે ભજના નથી હતા, ભગત હતા, આશરા ધર્મની ખબર હતી એને. ત્યાં આવે કીધું કે અમારા રથનો ધરો છે, હાથી થયો. દેવતણકી કે ભાઈ આજ તો મારે અગતો છે 11 નો, આજ તો હું કોઈ કઈ માંડું નહીં, મૂકો કાલ કરી દઈ. કે અરે અમારા પંડિત છે દેવાયત પંડિત ને 750 સેવક ભેગા. વાત બધી બરોબર કે પણ મારો નિયમ થોડો મારે ભાંગી નખાય. અને આજનું પાપ તમારા ગુરુ મહારાજ ને બોલાવો, એમ કહેતા કે આજનું પાપ મારા માથે તો કે હું આ કરું. જોકે અત્યારે આવું કાંઈ છે નહીં. અત્યારે તો કોઈ કપાણી આવ્યો હોય તો 11 હોય તો કરી દે, આમાં હોય તો કરી દે. હવે તો તારે કાંઈ એવું છે નહીં. પણ આ બધા એમના નિયમો હતા. અરે ઇતિહાસ તો એવું બોલે છે કે દેવતણખી કોઈનું કામ કરે ને, અને પછી ઓલે રેખ્યા કાઢે ને કોડમાંથી, એમાંથી રોજ હોનું નીકળતું. ઇતિહાસ આવું બોલે છે. મેં એમના મહાપુરુષ પાસેથી મેં વાત સાંભળેલી. બાપુ એનું ભજન કેવડું છે. આ બધી પ્રમાણ વાળી વાતો છે બાપુ, એમ નામ નથી. આ તો પછી બધા જ્યાં હોય આપણે સાંભળવા મળે ને કે આવું છે, આવું હોય એવું નથી. આ બધા ઇતિહાસ બાપુ પડ્યા છે ધરતીમાં. ધરબાઈ કાંઈક ઇતિહાસ પડ્યા. હજી કેટલા ઇતિહાસની આપણને ખબર જ નથી. દેવતણકી કે છે કે હું આજ કોઈ ન માંડું. તમારા ગુરુ મહારાજ જો અખંડ ઉપાડે તો વાત થાય, બાકી હું નહીં કરું આજ. અને સેવકોએ જેને કીધું, દેવાયત પંડિતને કીધું તમે હાલો. અહીંયા આવ્યા. દેવાયત પંડિતને તો અભિમાનનો પાર નહોતો. અહીંયા આવ્યા. એ કે તમે ઘણ ઉપાડશો? તો કે હા. અને એમને મનમાં એમ કે ઘણ મારીને હેરણને પાતાળમાં નાખી દો, પછી જોવું કેવી રીતે હાંધી દે છે. અને ધરો ધખાવા મૂક્યો, અને 2 ઠેબા લાલ સોળ કર્યા ને બાપુ. હેરણ માથે 2 ઠેબા માર્યા ને કીધું મારો ઘા. એક ઘા માર્યો ને હેરણ તો વહી ગઈ. દેવાયત પંડિત ને એમ થયું કે આ હવે શું કરશે બાપુ? પગ લાંબો કરી ઘોટી માથે 2 મૂકીને કીધું મારો નકરા તા નહીં આવે. ઈ 5-7-10 ઘા જે કઈ મારવાના તે માર્યા. ધરો હંધાઈ ગયો, પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. હારાના ઉતરી ગયા છે રામ. ઈ કે આપ કોણ છો? ઈ કે હું તો આ ગામનો લુવા છું, લોટા ટીપું છું. ઈ કે પણ આ ઘોટી ઉપર તમે ધરો. ઈ કે ઈ જે હોય તમે હું નીકળ્યા છો, ક્યાં જાવ છો? ઈ કે હું દેવલદેને ગોતવા જઉં છું. પછી આખો ઇતિહાસ છે, લાંબો છે. ઈ કે દેવલદે તમને કઈ કીધું તું લાવ્યા તારે? તો કે મારામાં શંકા જાય છે, તેથી કે હું નહીં રહું એવું કીધું તું. તો કે શંકા થઈ ગઈ? તો કે હા. તો કે હવે હું ગોતવા નીકળ્યા છો. એવો પંડિત બાપુ દેવતણકીએ પરસ્યો વાળી દીધો. એ એના ગુરુ શોભાજી હતા.
બે ગુરુભાઈ હતા ને પછી કીધું કે સરનામું છે જાયશો ક્યાં? નરોહરગઢની વાત છે બાપુ, વાત બધી મોટી છે પણ એ નરોહરગઢ ક્યાં છે? એટલે આપણે બધા બેઠા છીએ, કોઈને સરનામું નહીં કે કોઈ તાલુકા જિલ્લાની ખબર હોય મને કહો. દેવતણખી નર હતા અને એમના ગુરુ શોભાજી છે ને એ મહાદેવનો અવતાર હતા. એ હર કહેવાય. નરોહર ગાડું બાપુ ગુરુ મહારાજ રહેતા હતા એને નરોહર કહેતા હતા. અને દેવલ દેવ બાપુ ત્યાંથી મળ્યા હતા દેવાયત પંડિતને, તેથી એનો પાવર ઉતર્યો દેવતણખી મળ્યા પછી. વાતો તો બાપુ કાંઈક પડી છે એમનામાં દુનિયા કોઈ યાદ ન કરે, પણ ભજનની વાતો બાપુ કોની પાસે કરી? કોઈને કરવું જ નથી. આવું કાંઈ હોય નહીં, આવું વાતો બધા ઉડાડી જ મૂકે છે. બાકી આ એમનામ બાપુ કોઈને મળ્યું નથી. એટલે જ કે છે